નમો અરિહંતાણમ નમો સિદ્ધાણમ નમો આયર્યાણમ નમો વજ્જાયાણમ નમો લોહી સર્વ સાહુણમ એસો પંચ નમોકારો સર્વ પાવપણાસનો મંગલાણમ ચ સર્વેસિન પડમમ હવૈ મંગલમ પડમમ હવૈ મંગલમ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શ્રમણ ભગવાન મહાવીર સ્વામીના ચરણ કમળમાં તથા સદગુરુદેવના ચરણ કમળમાં ઉપકારી સર્વ સંત સતીજીના ચરણ કમળમાં આપણા સૌના ભાવપૂર્વક વંદન. જય જિનેન્દ્ર. તારીખ 25/4/24, વાંચણી નંબર 16, ધર્મકથાનો યોગ. આજની આપણી વાંચણીનો વિષય છે આઈબિલ તપના શ્રેષ્ઠ આરાધકો. આજની આપણી વાંચણીનો વિષય છે આઈબિલ તપના શ્રેષ્ઠ આરાધકો. આઈબિલ તપ વિશે આજે આપણે વિચારીશું. એ આઈબિલ તપ કોણે કોણે કર્યું એ પણ સાથે વિચારીશું. અને એ આઈબિલના તપથી એ લોકોને શું ફળની પ્રાપ્તિ થઈ એ પણ આપણે જાણીશું. આજની આપણી વાંચણીનો વિષય છે, આજની કથાનો વિષય છે આઈબિલ તપના શ્રેષ્ઠ આરાધકો. 6 આરાધકના કથાનક આપણે જોવાના છે. 6 કથા ઉપર આપણે આજે વિચાર કરીશું. કઈ 6 કથા? તો કે નંબર 1 ભગવાન મહાવીર સ્વામી, નંબર 2 ધનના અણગાર, નંબર 3 મહાસતી સુંદરી, નંબર 4 મહાસતી ચંદનબાળા, નંબર 5 તામલી તાપસ અને નંબર 6 શ્રીપાલ અને મૈણા. ફરીથી 6 કથા ઉપર આજે આપણે વિચાર કરીશું. નંબર 1 ભગવાન મહાવીર સ્વામી, નંબર 2 ધનના અણગાર, નંબર 3 મહાસતી સુંદરી, નંબર 4 મહાસતી ચંદનબાળા, નંબર 5 તામલી તાપસ અને નંબર 6 શ્રીપાલ અને મૈણા. આ 6 ભાગ્યશાળી, પુણ્યશાળી, શ્રેષ્ઠ આરાધકો એમણે કરેલી આરાધના અને એમણે કરેલા આઈબિલ તપ વિશે
આજે આપણે જોઈશું. પ્રથમ કથા છે ભગવાન મહાવીર સ્વામી. ભગવાન મહાવીર સ્વામી એટલે અત્યારે જેનું શાસન ચાલી રહ્યું છે એવા 24મા તીર્થંકર શ્રમણ ભગવાન મહાવીર સ્વામી. તેઓ 30 વર્ષની ઉંમરે દીક્ષિત થયા અને તેમનો સાધના કાળ 12.5 વર્ષ ચાલ્યો. એ એમના સાધના કાળની અંદર એ પોતે ધ્યાન અને મૌન કરે છે. ધ્યાન, મૌન, ઉપવાસ ભગવાન મહાવીર સ્વામી 12.5 વર્ષના સાધના કાળની અંદર એક ધારી લાખ લગાટ ધ્યાન, મૌન અને ઉપવાસ કરે છે. એમના 12.5 વર્ષના સાધના કાળમાં ભગવાન એકાકી વિચરે છે. ભગવાન કરપાત્રી હોય છે. સૂના જંગલોમાં, ક્યાંક ભીત પાસે, ક્યાંક ઝાડની નીચે, ક્યાંક ગામની બહાર, નગરની બહાર, ક્યાંક ખંડેરની અંદર ભગવાન મહાવીર સ્વામી વિહાર કરતા કરતા જાય. સિંહની માફક એકાકી વિચરે છે. એમનું કથાનક આજે આપણે જોઈએ છીએ. એવા ભગવાન મહાવીર સ્વામીએ એમના સાધના કાળમાં એકવાર એવું બન્યું કે એક સાથે 120 ઉપવાસ લાગ લગાટ કર્યા. એક સાથે 120 ઉપવાસ. અને એ 120 ઉપવાસનું પારણું એમણે આઈંબિલથી કર્યું. મારે આ વાત આપને કહેવી છે કે જુઓ, પરમાત્મા ભગવાન મહાવીર સ્વામી 120 ઉપવાસનું પારણું એ પોતે આઈંબિલથી કરે છે. આઈંબિલમાં પણ એ પોતે એક જ દ્રવ્ય વાપરે છે. એ કયું એક દ્રવ્ય એ હું આપને કહું. બોરનો પાવડર. સુકાઈ ગયેલા બોર હોય, એ સુકાઈ ગયેલા બોરનો પાવડર એમને ક્યાંકથી ભિક્ષામાં મળી ગયો અને એ સુકાયેલા બોરનો પાવડર એ પોતે વાપરે છે અને 120 ઉપવાસનું પારણું કરે છે. જુઓ આઈંબિલનો મહિમા. ભગવાન નીરસ પદાર્થથી 120 ઉપવાસનું પારણું કરે છે. પારણામાં આઈંબિલ. આ થયું કથા નંબર 1. ભગવાન મહાવીર સ્વામીએ પણ આઈંબિલ તપ કરેલું છે. એ આ કથાનકમાંથી આપણે પ્રેરણા લેવાની છે. બીજું આપણું કથાનક છે ધનના અણગાર. કાકંદી નામનું નગર હોય છે. ત્યાં ધન્યકુમાર નામે એક શ્રેષ્ઠી પુત્ર હોય છે. કાકંદી નામનું નગર ધન્યકુમાર નામના શ્રેષ્ઠી, એમને 32 કન્યાઓ હોય છે. એ ધન્યકુમાર એકવાર ભગવાન મહાવીર સ્વામીના સત્સંગમાં આવે છે અને ભગવાન મહાવીર સ્વામી પાસે દીક્ષા લે છે. કથા નંબર 2 છે ધનના અણગાર. આજના આપણા કથાઓનો વિષય છે આઈંબિલ તપના શ્રેષ્ઠ આરાધકો.
પહેલી આપણે કથા જોઈ ભગવાન મહાવીર સ્વામીની, બીજી આપણે કથા જોઈએ છીએ ધનના અણગારની, કાકંદીનો ધનનો. તજી 32 નાર વીરપે વ્રત લઈને લીધો સંયમ ભાર. ધન્ય કુમાર ભગવાન મહાવીર સ્વામી પાસે દીક્ષા લે છે અને ધનના અણગાર બને છે. દીક્ષા લીધા પછી છઠના પારણે છઠ કરે છે અને પારણાની અંદર આંબેલ કરે છે. મારે એ વાત આપને બતાવવી છે. ધનના અણગારનું કથાનક આપણે ઘણી વાર સાંભળ્યું છે, પણ આજે એ વસ્તુ આપણે સમજવી છે કે ધનના અણગાર પોતે પારણાની અંદર આંબેલનું વાપરે છે, આંબેલના દ્રવ્યોથી પારણું કરે છે. છઠના પારણે છઠ. ભગવાન મહાવીર સ્વામી પાસે દીક્ષિત થયા. જે દિવસે દીક્ષિત થયા ત્યારથી છઠના પારણે એ છઠ કરે અને પારણાની અંદર આંબેલનું વાપરે. એ આંબેલનું ના દ્રવ્યો પણ કેવા? સાવ નીરસ. એ દ્રવ્યની અંદર પણ રસ કસ કંઈ હોય નહીં. સાવ નીરસ, સુકાયેલા એવા દ્રવ્યો પોતે અનાસક્ત ભાવે ધનના અણગાર વાપરે છે. અને એવું ચારિત્ર 9 મહિના એ પાળે છે અને 9 મહિને કાળ ધર્મ પામીને એ સર્વાર્થ સિદ્ધ વિમાનમાં જાય છે. સર્વાર્થ સિદ્ધ વિમાનમાં એકાવતારી દેવ બને છે. જુઓ, આપણે એ જોવાનું છે કે પારણાની અંદર પણ એ પોતે આંબેલનું વાપરે. કેવો અનાસક્તિ ભાવ, આહાર પ્રત્યે કેવો અનાસક્તિ ભાવ, ભોજન પ્રત્યેની કેવી અનાસક્તિ, અને આંબેલ તપની આરાધના. 9 જ મહિનાની અંદર એમણે સર્વાર્થ સિદ્ધ વિમાન લઈ લીધું. સૌથી ઊંચામાં ઊંચું વિમાન. સર્વાર્થ સિદ્ધ વિમાનથી ખાલી 12 યોજન ઊંચી સિદ્ધ શિલા છે. એ વિમાન પછી કોઈ વિમાન નથી. ત્યાં એમનો બોર્ન થયો, ધનના કુમાર, ધનના અણગારનો. એમની આંબેલ તપની આરાધનાએ એમને એકાવતારી બનાવી દીધા. તેઓ આંબેલ તપના શ્રેષ્ઠ આરાધક હતા. આપણે એ સમજવાનું છે કે એમણે આંબેલ તપની આરાધના કરી. પારણાના દિવસે આંબેલ કરે, થોડોક શરીરને ટેકો મળી જાય પછી બીજા દિવસે તરત છઠના પચખાણ ભગવાન પાસે લઈ લે. વળી છઠનું પારણું આવે ત્યારે ત્રીજા પહોરે એ પોતે ગોચરી નીકળે અને કોઈ ઈચ્છે નહીં એવો વધેલો ઘટેલો આહાર ક્યાંકથી મળી જાય એ લઈને પોતે પારણું કરે અને પાછો બીજા દિવસે છઠ આવી જાય. 9 મહિનાની આવી આરાધના. શ્રેણીક મહારાજા ભગવાન મહાવીર સ્વામીને પૂછે છે કે હે ભગવાન, આપના 14,000 સાધુઓમાં દુષ્કર ક્રિયા કરનાર અને મહાનિર્જરા કરનાર જો કોઈ સાધુ હોય તો એ પોતે કોણ છે? દુષ્કર ક્રિયા કરનાર અને મહાનિર્જરા કરનાર, અશુભ કર્મોની નિર્જરા કરનાર સાધક 14,000 સાધુઓમાં કોણ છે?
પ્રેણિક રાજા ભગવાન મહાવીર સ્વામીને પૂછે છે, ત્યારે ભગવાન મહાવીર સ્વામી કહે છે કે ધનના અણગાર, દુષ્કર ક્રિયા કરનાર અને મહાનિર્જરા કરનાર છે. 14,000 સાધુઓમાં સૌથી શ્રેષ્ઠ સાધુ, સૌથી તપસ્વી સાધુ, અનાસક્ત ભાવે ગોચરી વાપરનાર સાધુ ભગવાન ધનના અણગારને બતાવે છે. જુઓ કેવું સરસ એમનું સૌભાગ્ય. રસ વિજેતા ધનના અણગાર. રસને આપણે જીતવાનો છે. આંબિલ તપને આપણે કરવાનું છે. ધનના અણગારે આંબિલ તપ કર્યું હોય છે. આપણે જુઓ કોઈક પારણું કરીએ તો એ પારણાની અંદર આપણે અલગ અલગ વસ્તુઓથી, ફાઇન ફાઇન વસ્તુઓથી પારણું કરીએ. કોઈક સૂંઠથી પારણું કરશે, મગથી પારણું કરશે. મગનું પાણી, સાકરનું પાણી, લીંબુનું પાણી, અલગ અલગ જ્યુસથી આપણે પારણું કરીએ છીએ. કેમ કે આપણને હજી રસાશક્તિ છે, આપણને હજી રસ છોડવો હજી મહદઅંશે ગમતો નથી. હજી ભોજન પ્રત્યે આપણને આસક્તિ છે. એટલે પારણાની અંદર આપણે અલગ અલગ સરસ સરસ વસ્તુઓ બનાવીએ છીએ. પરંતુ અહીંયા આપણે જોયું કે ભગવાન મહાવીર સ્વામી 120 ઉપવાસનું પારણું ખાલી બોરના પાવડરથી, સૂકા બોરનો જે ભૂક્કો હોય છે એનાથી 120 ઉપવાસનું પારણું કર્યું. અને ધનના અણગાર પણ છઠના પારણે, છઠના જે તપસ્વી છે એ પણ આંબિલથી પારણું કરતા હોય છે. એમના પારણામાં કોઈ વિશિષ્ટ પ્રકારના રસવાળા દ્રવ્યો હોતા નથી. એમના પારણાની અંદર કોઈ ફ્રૂટ કે ડ્રાય ફ્રૂટ હોતા નથી. એમના પારણાની અંદર કોઈ વિગયવાળા પદાર્થો હોતા નથી. એ આપણે જોવાનું છે. એમનું પારણું પણ સાદું. ધન્ય છે આવા તપસ્વીઓને, ધન્ય છે આવા આંબિલના તપસ્વીઓને કે જેઓ પારણામાં પણ આંબિલના દ્રવ્ય વાપરે છે. ભગવાન મહાવીર સ્વામીએ પણ એવું કર્યું અને ધનના અણગારે પણ એવું કર્યું. ભગવાન મહાવીર સ્વામી મોક્ષમાં ગયા અને ધનના અણગાર પોતે સર્વાર્થ સિદ્ધ વિમાનમાં ગયા. ત્યાંથી પોતે મહાવિદેહમાં જશે. સંયમ જીવનની આરાધના કરીને, સર્વ કર્મનો ક્ષય કરીને પછી એ પોતે મોક્ષે જશે. આ હતું કથા નંબર 2. કથા નંબર 1 ભગવાન મહાવીર સ્વામી અને કથા નંબર 2 છે ધનના અણગાર. કલ્પનાબેન શેઠ. હવે કથા નંબર 3, કથા નંબર 3 આપણે જોવાનું છે. મહાસતી સુંદરી. મહાસતી સુંદરી કોણ હોય છે એ કથા હવે આપણે જોઈએ. એમણે 60,000 વર્ષ આંબિલ તપ કર્યું. એમની કથા હવે આપણે જોઈએ. 60,000 વર્ષ સુધી રોજ એ પોતે આંબિલ કરે છે. એ પણ નમક વગરનું આંબિલ. મહાસતી સુંદરી. ત્રીજું કથાનક. મહાસતી સુંદરી એ પોતે ભગવાન ઋષભદેવના પુત્રી હોય છે અને એમની માતાનું નામ હોય છે સુનંદા.
ભાઈનું નામ ભરત ચક્રવર્તી અને આ સુંદરીના એક બેન હોય છે, એનું નામ છે બ્રાહ્મી. ભગવાન ઋષભદેવે દીક્ષા લીધી, બ્રાહ્મીએ પણ દીક્ષા લીધી. આ ભરત ચક્રવર્તી અને સુંદરી હવે બે ભાઈ બેન રહ્યા. ભરત ચક્રવર્તી જે આ ભરત ક્ષેત્રના સૌથી પહેલા ચક્રવર્તી હોય છે અને એમની બેન આ સુંદરી, ભાઈ અને બેન. ઋષભદેવ ભગવાનની દીક્ષા થઈ ગઈ, બ્રાહ્મીની પણ દીક્ષા થઈ ગઈ. મહાસતી સુંદરી એ પોતાના ભાઈને કહે છે, ભરતને, કે મારે પણ મારી મોટી બેન સાથે દીક્ષિત થવું છે, આત્માનું કલ્યાણ કરવું છે. ભરત ચક્રવર્તી રજા આપતા નથી. ભરત ચક્રવર્તી ના પાડે છે કે હું આપના વગર જીવી નહીં શકું. હું સમજુ છું કે આત્મકલ્યાણનો જો કોઈ માર્ગ હોય તો એ સર્વ સાવધ્ય યોગનો ત્યાગ છે. હું સમજુ છું, પણ આપ હમણાં રોકાઈ જાઓ, હું આપને દીક્ષાની અનુમતિ આપીશ નહીં. મહાસતી સુંદરી ભાઈની વાત માનીને રોકાઈ જાય છે. ભાઈને રાગ છે સુંદરી ઉપર, એટલે રજા આપતા નથી. ભરત ચક્રવર્તી આ બાજુ 6 ખંડ જીતવા માટે જાય છે. મહાસતી સુંદરી વિચારે છે કે હવે મારે કરવું શું. મહાસતી સુંદરી ઘરની અંદર હવે અનાસક્ત ભાવે રહે છે, વૈરાગ્યથી રહે છે કે ભાઈની મરજી હશે ત્યારે ભલે મને રજા આપશે, પણ જ્યાં સુધી રજા ન આપે ત્યાં સુધી મારે વૈરાગ્યને ટકાવવાનો છે અને મારે તપ કરવાનું છે. આવું વિચારીને અનાસક્ત ભાવે મહાસતી સુંદરી ઘરમાં રહે છે. મહાસતી સુંદરી એટલે ભગવાન ઋષભદેવના પુત્રી અને ભરત ચક્રવર્તીના બહેન. અનાસક્ત ભાવે ઘરમાં રહીને પ્રભુ ભક્તિ કરે, તપ અને જપ કરે. મહાસતી સુંદરીએ આંબિલ ચાલુ કર્યા. રોજ એ પોતે આંબિલ કરે, એક નહીં, બે નહીં, 3 નહીં. શાસ્ત્રમાં બતાવ્યું, મહાસતી સુંદરીએ 60,000 વર્ષ સુધી સળંગ આંબિલ તપ કર્યું. 60,000 વર્ષ સુધી. ભાઈ રજા આપશે ત્યારે હું દીક્ષિત થઈશ, પણ જ્યાં સુધી રજા ના આપે ત્યાં સુધી એ પોતે સમભાવથી ઘરમાં રહે છે. ભરત ચક્રવર્તીનો પણ એ વાંક જોતા નથી. મહાસતી સુંદરી એમ વિચારે છે કે મારા જ કર્મનો ઉદય છે, એમાં મારા ભાઈ ભરત ચક્રવર્તીનો કોઈ વાંક નથી. મારી અંતરાય તૂટશે પછી મને મારો ભાઈ અનુમતિ આપશે. મહાસતી સુંદરી. ત્રીજું કથાનક આપણે જોઈએ છીએ મહાસતી સુંદરીનું. આ બાજુ ભરત ચક્રવર્તી 6 ખંડ જીતવા માટે જાય છે, કારણ કે ચક્રવર્તી છે. ચક્રવર્તીનું સર્વત્ર સામ્રાજ્ય હોય. તીર્થંકર પછી જો કોઈ પદવી હોય તો એ છે ચક્રવર્તીની. ચક્રવર્તીની માતાને પણ 14 સ્વપ્ન આવે અને તીર્થંકરની માતાને પણ 14 સ્વપ્ન આવે છે. ભરત ચક્રવર્તી 6 ખંડ જીતવા જાય છે. 13 અઠ્ઠમ કરે છે અલગ અલગ જગ્યાએ. 14 રત્ન
અને નવ નિધાન મેળવીને સર્વત્ર વિજયને પ્રાપ્ત કરીને વિજયનો વાવટો બધે ફરકાવીને છ ખંડની અંદર ફરકાવીને ભરત ચક્રવર્તી પાછા વિનીતા નગરીમાં પધારે છે. એમને આવીને તરત સુંદરીને મળવાનું મન હોય છે કે મારી બેન હું સુંદરીને મળીશ. 60,000 વર્ષે પાછા આવ્યા ભરત ચક્રવર્તી. 6 ખંડ જીતીને એ પાછા આવ્યા છે. પ્રજાજનોએ એમનું ખૂબ ભાવપૂર્વક સ્વાગત કર્યું ભરત ચક્રવર્તીનું. ભરત ચક્રવર્તીને બસ એક જ ઈચ્છા છે કે હું મારી બહેન સુંદરીને મળું. વર્ષોના વર્ષો થઈ ગયા, હું મળ્યો નથી. સીધા રાજમહેલમાં જાય છે, પોતાની બહેન સુંદરીને જોવે છે. ત્યારે આ બાજુ સુંદરીની કાયા હવે કૃશ થઈ ગઈ હોય છે. ભરત ચક્રવર્તી જોઈને આશ્ચર્ય પામે છે કે મારી બહેન સુંદરી જે કેવી સરસ સ્વરૂપવાન હતી, જેના બધા અંગો કેવા કોમળ હતા, આજે એ સાવ કૃશ કાયાની થઈ ગઈ છે. આવું કેમ? મંત્રીઓને પૂછે છે, સામંતોને પૂછે છે. ત્યારે એ લોકો જવાબ આપે છે કે જહાંપના, આપની બહેન મહાસતી સુંદરી એ રોજ એક જ વાર અલુણો આહાર કરે છે. અલુણો આહાર એટલે આંબેલનો આહાર, અને એ પણ મીઠા વગરનો, નમક વગરનો. આપ જ્યારથી 6 ખંડ જીતવા ગયા ત્યારથી આ રાજમહેલમાં અનાસક્ત ભાવે રહે છે, વૈરાગ્યથી રહે છે, પ્રભુ ભક્તિ કરે છે, જીવદયા પાળે છે, અને રોજ આંબેલ તપની આરાધના કરે છે. મહાસતી સુંદરીએ 60,000 વર્ષ સુધી આંબેલ તપની આરાધના કરી. ભરત ચક્રવર્તી પણ ધર્મને જાણતા હોય છે. એ પણ હવે સમજી જાય છે કે મારી બહેનનો વૈરાગ્ય ખૂબ પાક્કો છે. ક્ષમા માગે છે કે બહેન, મેં તમને અંતરાય આપી છે. સુંદરી પણ ઉમળકા ભેર પોતાના ભાઈ ભરત ચક્રવર્તીને કહે છે કે આમાં દોષ કોઈ આપનો નથી. મેં ભલે સંયમ નથી લીધું, પરંતુ વૈરાગ્ય અને તપ જપ જાળવી રાખ્યા છે. મને કંઈ નુકસાન નથી ગયું. મારા જ અંતરાય કર્મનો ઉદય હતો, આપનો વાંક કાંઈ નથી. આપ સેજે ભાઈ ચિંતા ન કરશો. ભાઈ અને બહેનનું મધુર મિલન થયું, અને એવું બને છે કે એ જ વિનીતા નગરીની અંદર ભગવાન ઋષભદેવ વિહાર કરતા કરતા પધારે છે. ભગવાન ઋષભદેવ પ્રથમ તીર્થંકર, જેમનું બીજું નામ છે આદિનાથ ભગવાન, એ વિહાર કરતા કરતા પધારે છે. ભરત ચક્રવર્તી પોતે ખૂબ સમજુ હોય છે. આજ ભવે મોક્ષે જનારો આત્મા. એ કહે છે કે બહેન, હવે મારી સહર્ષ તને અનુમતિ છે. પ્રવ્રજિત થવા માટે, દીક્ષા માટે હવે મારી તને રજા છે. આપણે ચલો ભગવાન ઋષભદેવ પાસે જઈએ. ભરત ચક્રવર્તી અને મહાસતી સુંદરી બંને ભાઈ બહેન પોતાના પિતા ઋષભદેવ ભગવાન પાસે જાય છે. સમવ શરણ લાગ્યું છે. ભગવાન ઋષભદેવ એમની દેશના આપે છે. બધા જીવો દેશના સાંભળે છે. પોતાની મોટી બેન બ્રાહ્મી પણ ત્યાં હાજર છે.
અને ભરત ચક્રવર્તી પ્રણામ કરીને ઋષભદેવ ભગવાનને વિનંતી કરે છે કે મારી બહેન, જે મને પ્રાણથી પણ પ્રિય છે, એ હવે આ સંસારને તિલાંજલિ આપવા માટે માગે છે, માટે આપ કૃપા કરીને એમને દીક્ષાના દાન આપો. ભગવાન ઋષભદેવ પાસે મહાસતી સુંદરી દીક્ષિત થાય છે. ભગવાન ઋષભદેવ દીક્ષા આપે છે અને એ જ ભવે મહાસતી સુંદરી મોક્ષમાં જાય છે. આઈબિલ તપનો મહિમા, આઈબિલ તપનો જય જયકાર, આઈબિલ તપનું મહત્વ, આઈબિલ તપના શ્રેષ્ઠ આરાધક મહાસતી સુંદરી. આજે આપણે એ જોઈએ છીએ કે મહાસતી સુંદરીએ 60,000 વર્ષ સુધી આઈબિલ તપની આરાધના કરીને મોક્ષના શાશ્વત સુખોને એમણે પ્રાપ્ત કરી લીધા. આ હતું આપણું ત્રીજું કથાનક. ચોથું કથાનક છે મહાસતી ચંદનબાળા. મહાસતી સુંદરી એ ભગવાન ઋષભદેવના ટાઈમમાં થયા, પ્રથમ તીર્થંકરના ટાઈમમાં. અને મહાસતી ચંદનબાળા એ ભગવાન મહાવીર સ્વામીના સમયમાં થયા. એ 24મા તીર્થંકર ભગવાન મહાવીર સ્વામીના સમયમાં થયા. મહાસતી ચંદનબાળા. મહાસતી ચંદનબાળા પણ મોક્ષે ગયા. મહાસતી ચંદનબાળાએ પણ આઈબિલ તપની આરાધના કરી. જુઓ, મહાસતી ચંદનબાળા એમણે અઠ્ઠમ કર્યો હોય છે, એમને અભિગ્રહ હોય છે. ભગવાન મહાવીર સ્વામીને અભિગ્રહ હોય છે. ભગવાન મહાવીર સ્વામી ચંદનબાળાના ત્યાં વોરવા માટે આવે છે. ચંદનબાળા બાકુડા વહોરાવે છે. ભગવાન મહાવીર સ્વામીને ચંદનબાળા બાકુડા વહોરાવે છે. દેવોએ દેવદુંદુભી વગાડી, દિવ્ય નાદ થયો, પંચવર્ણા પુષ્પની પુષ્પવૃષ્ટિ થઈ, અહોદાનમની ઘોષણા થઈ. ચંદનબાળા, મહાસતી ચંદનબાળા ભગવાન મહાવીર સ્વામીને બાકુડા વહોરાવે છે. અને એ જ બાકુડાથી, વધેલા બાકુડાથી અઠ્ઠમનું પારણું કરે છે. ચંદનબાળા પણ બાકુડાથી પારણું કરે છે. એ બાકુડા એટલે આંબિલનું દ્રવ્ય. એ દિવસે એ પોતે આંબિલ કરે છે, આંબિલની આરાધના કરે છે. ચંદનબાળા પણ પારણાની અંદર આ આંબિલનું દ્રવ્ય, જે બાકુડા કહેવાય, જે નીરસ હોય, જેનામાં કોઈ સ્વાદ ન હોય, એવું દ્રવ્ય આરોગીને અઠ્ઠમ તપનું પારણું કરે છે. અને એ ચંદનબાળા પણ ભગવાન મહાવીર સ્વામી પાસે દીક્ષિત થાય છે. 36,000 સાધ્વીજીઓમાં પોતે મુખ્ય સાધ્વીજી હોય છે. અને એ જ ભવે સકલ કર્મનો ક્ષય કરીને એ પોતે મોક્ષે જાય છે. આ હતું ચોથું કથાનક, મહાસતી ચંદનબાળા. હવે આપણે પાંચમું અને છઠ્ઠું કથાનક જોઈએ. આજના આપણા કથાનક, આજના આપણા વાંચણીનો વિષય છે આંબિલ તપના શ્રેષ્ઠ આરાધકો. એમાં 4 કથાનક આપણે જોયા. એક ભગવાન મહાવીર સ્વામીનું, બીજું જોયું ધનના અણગારનું, ત્રીજું કથાનક આપણે જોયું, ત્રીજું કથાનક મહાસતી સુંદરીનું, અને ચોથું કથાનક
મહાસતી ચંદનબાળાનું. હવે આપણે પાંચમું કથાનક તામલી તાપસનું જોઈએ, અને ત્યાર પછી છઠ્ઠું કથાનક શ્રીપાલ અને મૈણાનું. આ બધાએ આંબિલ તપની આરાધના કરી અને સિદ્ધિને મેળવી. આંબિલ તપની આરાધના કરીને એમણે પોતાના આત્માનું કલ્યાણ કર્યું. એ મેસેજ આપણે લેવાનો છે, એ પ્રેરણા આપણે લેવાની છે. આંબિલ તપ એ શ્રેષ્ઠ તપ છે. જુઓ, આંબિલ તપની અંદર 6 વિગયનો ત્યાગ કરવાનો હોય છે અને 6 રસનો ત્યાગ કરવાનો હોય છે. એટલે પુણ્ય આપણને ખૂબ મળે છે. આંબિલમાં 6 વિગયનો ત્યાગ કયો? 6 વિગય કયા? તો કે દૂધ અને દહીં, ઘી અને તેલ, ગોળ અને ખાંડ. આ 6 વિગય આંબિલમાં હોતા નથી. ફરીથી, દૂધ, દહીં, ઘી અને તેલ, ગોળ અને ખાંડ. આંબિલની અંદર આ 6 વિગય હોતા નથી. એટલે 6 વિગયનો ત્યાગ થઈ જાય છે. વળી 6 રસ પણ હોતા નથી આંબિલમાં. કયા 6 રસ? તીખો રસ, કડવો રસ, કસાયેલો રસ, મીઠો રસ, કડવો રસ અને નમકનો રસ. ફરીથી, કડવો રસ, કસાયેલો રસ, ખાટો રસ, મીઠો રસ, તીખો રસ અને નમકનો રસ, એટલે કે મીઠાનો રસ. જે અલુણા કરતા હોય છે એ તો નમક એટલે કે સોલ્ટને પણ છોડી દે છે. સોલ્ટનો રસ પણ એ લોકો લેતા નથી. તીખો, કડવો, આંબિલના દ્રવ્યો જુઓ, તીખા હોતા નથી, ગળ્યા હોતા નથી, ખાટા હોતા નથી, કડવા નથી હોતા, કસાયેલા નથી હોતા. આંબિલના જે દ્રવ્યો હોય છે, આંબિલની ખાવાની જે વાનગીઓ હોય છે, એ આવી રીતે 6 રસ વગરની હોય છે. આંબિલ તપ કરનાર એ પોતે રસ વિજેતા બને છે. વળી આંબિલની અંદર જેમ 6 વિગય નથી, 6 રસ નથી, એવી રીતે આંબિલ કરનાર બધા વેજીટેબલનો પણ ત્યાગ કરે છે. બધા શાકભાજી. આંબિલમાં કોઈ શાકભાજી પણ હોતા નથી. બધા વનસ્પતિના જીવોને આપણે અભયદાન આપીએ છીએ. એટલે આંબિલ તપ એક એવું તપ છે કે જેનાથી આપણને કર્મ નિર્જરા ઘણી બધી થાય છે. છકાઈ જીવોને અભયદાન મળે છે. આપણી ઉદર પૂર્તિ થઈ જાય છે, આપણું કામે થઈ જાય છે અને આપણને પાપ ઓછું લાગે છે. માટે આંબિલ શ્રેષ્ઠ છે. આંબિલથી કર્મ નિર્જરા ખૂબ થાય છે. અશુભ કર્મની ઘણી નિર્જરા થાય છે. પુણ્ય બંધ વધારે થાય છે. આ બધાના કથાનકોના જીવન ઉપરથી આપણે એ જ વિચારવાનું છે કે આપણે પણ આંબિલ કરીએ. આંબિલથી શરીરની આત્માને તો લાભ થાય છે, પણ આંબિલથી શરીરને પણ લાભ થાય છે. આત્મા તો હળવો બનીને રિદ્ધિ સિદ્ધિ મેળવીને મોક્ષમાં જાય છે, પરંતુ આપણું શરીર પણ, આંબિલ કરનારનું શરીર પણ નિરોગી બને છે.
આંબિલ કરનારને અલગ અલગ રોગ થતા નથી, જેમ કોલેસ્ટ્રોલનો રોગ, ડાયાબિટીસ, બીપી, પછી જેને કહેવાય અલગ અલગ પ્રકારના જે રોગ હોય છે, એસિડિટી છે, શરીરમાં ચરબી વધી જવી, કોલેસ્ટ્રોલ વધી જવું, આ બધા રોગોથી પણ આપણને મુક્તિ મળે છે. આંબિલ તપ એક ઔષધનું પણ કામ કરે છે. આપણને અજીર્ણ કે વાયુ પણ થતો નથી, શરીર એનું નિરોગી રહે છે. આત્મિક લાભ તો છે જ આંબિલથી, પણ શારીરિક લાભ પણ છે. પુણ્યનો પણ બંધ છે, અશુભ કર્મની નિર્જરા છે. હવે હું આપને આંબિલનું ફળ બતાવું. એક આંબિલનું ફળ કેટલું? તો કે 100 કરોડ વર્ષના અશુભ કર્મનો ક્ષય થાય છે. એક આંબિલ કરવાથી 100 કરોડ વર્ષના અશુભ કર્મનો ક્ષય થાય છે. જેમ કોઈ વ્યક્તિ હોય, એ પોતે નરકની અંદર જઈને 100 કરોડ વર્ષ જે દુઃખ ભોગવીને નિર્જરા કરે અશુભ કર્મોની, એ નિર્જરા ખાલી એક આંબિલ કરવાથી થાય છે. ફરીથી કોઈ વ્યક્તિ હોય, એ પોતે નરકની અંદર જઈને 100 કરોડ વર્ષ પીડાને સહન કરે, 100 કરોડ વર્ષ દુઃખને સહન કરે, અને જે કર્મનો ક્ષય કરે 100 કરોડ વર્ષમાં, એટલા જ કર્મનો ક્ષય એક આંબિલ કરનાર વ્યક્તિ એક જ આંબિલથી એટલા કર્મનો ક્ષય કરે છે. આ છે આંબિલ તપનું ફળ. 100 કરોડ વર્ષના અશુભ કર્મનો ક્ષય થાય છે. એ કેવું આંબિલ હોવું જોઈએ? આપણે એ વિચારીએ તો કે સમ્યક આંબિલ હોવું જોઈએ, સાચું રિયલ આંબિલ તપ હોવું જોઈએ. આહાર પ્રત્યે અનાસક્તિ ન હોવી જોઈએ. મોક્ષના લક્ષ્યવાળું આંબિલ તપ હોવું જોઈએ. મારે મારા આત્માની શુદ્ધિ કરવી છે, મારે મારા વિષય કસાયોને જીતવા છે, એવા ભાવ હોય તો એવું આંબિલ તપ આપણને તારે છે. એવું આંબિલ તપ આપણને નિહાલ કરી દે છે કે મારે અશુભ કર્મની નિર્જરા કરવા માટે આ આંબિલ તપ કરવાનું છે. પારણામાં પણ મારે સાદું વાપરવાનું છે. અલગ અલગ જ્યુસ, અલગ અલગ શાકભાજી, અલગ અલગ ફ્રૂટ્સ, અલગ અલગ ડ્રાય ફ્રૂટ્સ, આ બધાની હિંસા કરીને હવે મારે ભારે કર્મી નથી બનવાનું, પરંતુ મારે વૃક્ષ વાપરવાનું છે, લુખ્ખું અને સૂકું વાપરવાનું છે. કર્મનો મારે ધ્વંસ કરવાનો છે, અને મારે મારા આત્માની શુદ્ધિ કરવાની છે. જો આવો ભાવ હોય તો 100% એ આંબિલ આપણું સક્સેસ જાય છે. એ આંબિલ ચોક્કસ આપણને તારે છે. બસ મહાપુરુષોએ આવા જ આંબિલ તપ કર્યા હોય છે. આપણે પણ ખૂબ સમજપૂર્વક સમચિત સાથે આંબિલ તપની આરાધના કરીએ. ભગવાન મહાવીર સ્વામીએ પણ આંબિલ કર્યું, ધનના અણગારે પણ આંબિલ તપ કર્યું. મહાસતી સુંદરી અને મહાસતી ચંદનબાળાએ પણ આંબિલ તપ કર્યું. હવે આપણે
પાંચમું કથાનક જોઈએ છીએ તામલી તાપસનું. તામલી તાપસ પણ 60,000 વર્ષ આંબિલ તપ કરે છે. તામ્રલિપ્ત નામની નગરી હોય છે. ત્યાં તામલી નામે એક શેઠ હોય છે. એઓ પરિવાર સાથે રહેતા હોય છે. ખૂબ સુખી સંપન્ન શેઠ હોય છે. અને એક વાર એ શેઠ પાછલી જાગરણે, પાછલી રાત્રિએ જાગરણ કરતા કરતા એવું વિચારે છે કે અત્યારે તો મારા પુણ્યનો ઉદય છે. અત્યારે મારી પાસે પરિવાર છે, ઘણી બધી લક્ષ્મી છે. આ બધું છે ત્યાં સુધીમાં જ મારે મારા આત્માનું કામ કરી લેવું જોઈએ. આવું વિચારીને તામલી તાપસ પોતે હવે તપ અને સંયમ લેવાનું વિચારે છે. સંયમ લેવું છે અને તપ કરવું છે. બીજા દિવસે સવારે પોતાના કુટુંબીજનોને બોલાવે છે અને આ તામલી તાપસ પ્રનામા નામની દીક્ષા અંગીકાર કરે છે. તાપસ એટલે સંન્યાસી. જુઓ, આ તામલી એ આપણી જૈન ધર્મની દીક્ષા નથી લેતા. એ પોતે સંન્યાસની દીક્ષા લે છે. જે વૈદિક ધર્મમાં બતાવી છે એવી દીક્ષા લે છે. અને એ દીક્ષાનું નામ છે પ્રનામા દીક્ષા. ખૂબ વૈરાગ્ય સાથે તામલી તાપસ પોતે દીક્ષા લે છે. પોતાના મોટા પુત્રને બધું સોંપી દે છે. અને આ તામલી તાપસ એટલે કે સંન્યાસી પોતે હવે આંબેલ તપની આરાધના કરે છે. રોજ પોતે ચોખા લાવે. ચોખા એટલે રાઈસ. અને એ ચોખાને 21 વખત ધોવે. અને એ 21 વખત ધોયા પછી એ ચોખાને પોતે વાપરે. બસ એક જ વાર એક જ દ્રવ્ય વાપરવાનું, ખાલી રાઈસ. એ રાઈસ પણ કેવા 21 વખત ધોયેલા. હવે જેનામાં બહુ રસકસ રહ્યા નથી, રસકસ નીકળી ગયેલા છે, એવા સાવ નીરસ ચોખાને એ પોતે વાપરે અને તપ કરે છે. તામલી તાપસ પોતે અનાસક્ત ભાવે રોજ આવી રીતે એક જ દ્રવ્ય વાપરે છે. શાસ્ત્રમાં કહ્યું કે એમણે પણ 60,000 વર્ષ સુધી રોજ એક જ દ્રવ્ય વાપર્યું, ખાલી ચોખા. એમને પણ આંબેલ તપનો લાભ મળી ગયો, સળંગ 60,000 વર્ષ સુધી. હવે આ બાજુ એવું બને છે કે અસુર કુમારની બલિચંચા નામની નગરી હોય છે. ત્યાં આગળ ઇન્દ્ર કોઈ હોતા નથી. એટલે બધા અસુર દેવો વિચાર કરે છે કે આપણા ત્યાં ઇન્દ્રની સીટ ખાલી છે, આપણા ત્યાં કોણ ઇન્દ્ર બનશે, આપણા રાજા કોણ બનશે. અસુર દેવો આવું વિચારે છે. અને પોતે અવધિ જ્ઞાનથી અસુર દેવો જોવે છે. ત્યારે એમને ખ્યાલ આવ્યો કે અહીંયા ઇન્દ્ર તરીકે ઉત્પન્ન થઈ શકે એવા ખાલી માત્ર તામલી તાપસ છે. માટે આપણે એમને વિનંતી કરીએ કે એ તામલી તાપસ પોતે નિયાણું કરે અને આપણા ઇન્દ્ર બને. બધા દેવો
બધા અસુર દેવો તીવ્ર ગતિથી એ પોતે તામલી તાપસ પાસે આવે છે. તામલી તાપસે હવે પાદોપગમન સંથારો આદરી દીધો હોય છે. એમને શરીર પ્રત્યે કે ભોજન પ્રત્યે હવે આસક્તિ નથી. તામલી તાપસને અસુર દેવો વિનંતી કરે છે, જહાંપના, આપ ઉગ્ર તપસ્વી છો, આપ નિયાણું કરો. અમારી બલિચંચા નામની રાજધાની ઇન્દ્ર વગરની છે અને આપ અમારા ઇન્દ્ર બનો. અસુરકુમાર દેવો એમને ઇન્દ્ર બનાવવા માટે વિનંતી કરે છે. એક એમને મોટી તક માટે આમંત્રણ આપે છે. એમને મોટી તક બતાવે છે કે આપ અમારા ઇન્દ્ર બનો, કાળ ધર્મ પામીને, અને પછી અમારી સાથે ભોગ સુખોને ભોગવો અને અમારી સાથે શાંતિથી રહો. અસુરકુમાર દેવો એક વાર કહે છે, બે વાર કહે છે, 3 વાર કહે છે, પરંતુ તામલી તાપસ પોતે સાંભળતા નથી. કારણ કે પદવીથી, પ્રતિષ્ઠાથી હવે એ પોતે અનાસક્ત હોય છે. ભોજનથી અને રસાસક્તથી પણ એ પોતે અનાસક્ત હોય છે. 3 વાર 4 વાર કહેવા પર પણ તામલી તાપસ પોતે નિયાણું કરતા નથી. આપણા ત્યાં નિયાણું કરવાની ના પાડી છે કે તમે કોઈ પણ ઊંચું તપ કરો તો તમારે નિયાણું નહીં કરવું, કારણ કે નિયાણાથી આપણને લોસ થતો હોય છે. આપણું લક્ષ્ય મોક્ષ છે. આપણું લક્ષ્ય કોઈ પદવી, પ્રતિષ્ઠા કે પોસ્ટ નથી. આપણું લક્ષ્ય તો છે મોક્ષ. તામલી તાપસ નિયાણું કરતા નથી. ભગવાન મહાવીર સ્વામી પણ એમના વખાણ કરે છે કે જુઓ તામલી તાપસ કેવા નિસ્પૃહી છે, શ્રેષ્ઠ સાધક હોય છે પોતે. અસુરકુમાર દેવો ત્યાંથી પછી જાય છે. તામલી તાપસ નિયાણું કરતા નથી. એમણે પાદોપગમન સંથારો કરેલો છે અને આ બાજુ કાળના અવસરે કાળ કરીને એ ઉગ્ર તપસ્વી તામલી તાપસ બીજા દેવલોકના ઇન્દ્ર બને છે. એ પોતે બીજા દેવલોકના, ઈશાન ઇન્દ્રના દેવલોકના, બીજું ઈશાન નામનું જે દેવલોક ખરું એના એ પોતે ઇન્દ્ર બને છે. જુઓ 60,000 વર્ષ સુધી તામલી તાપસે આંબેલ કર્યું, એના કારણે એ પોતે ઇન્દ્ર બને છે. આંબિલ તપનો મહિમા. હવે છેલ્લું અને છઠ્ઠું કથાનક શ્રીપાલ અને મૈણાનું. શ્રીપાલ અને મૈણાની કથા પણ ઘણા વર્ષોથી ચાલી આવે છે. શ્રીપાલે 9 વખત આંબિલનું તપ કર્યું. શ્રીપાલે 9 વખત ઓળી કરી અને પહેલી જ ઓળીની અંદર એમના શરીરનો કોઢ મટી જાય છે અને આત્મકલ્યાણના રાહે શ્રીપાલ અને મૈણા આગળ વધે છે. શ્રીપાલ અને મૈણા પણ આંબિલ તપ કરીને એમણે પોતે પોતાના આત્માનું કલ્યાણ કર્યું હોય છે. આપણે પણ આંબિલ તપ કરીએ. આજની આપણી વાંચણીનો વિષય હોય છે આંબિલ તપના શ્રેષ્ઠ આરાધકો. 6 કથાનકોને આજે આપણે જોયા. પ્રથમ કથાનક હતું ભગવાન મહાવીર સ્વામી. બીજી કથા ધનના અણગાર. ત્રીજી કથા મહાસતી સુંદરી. ચોથી કથા મહાસતી ચંદનબાળા. પાંચમી કથા તામલી તાપસ અને છઠ્ઠી કથા શ્રીપાલ અને મૈણા. આંબિલનો આવો સરસ મહિમા છે. આ 6 આંબિલના શ્રેષ્ઠ આરાધકો હોય છે. દ્રૌપદીએ પણ આંબિલની આરાધના કરી હોય છે. શ્રેણિક રાજા
એમની પત્ની કૃષ્ણા, એમણે પણ 20 સ્થાનક તપની આંબિલની ઉડી કરેલી હોય છે. આપણે પણ આંબિલની આરાધના કરીએ, 9 દિવસ આંબિલ કરીએ. 2 ઓળી આવે છે, ચૈત્ર સુદ સાતમ થી ચૈત્ર સુદ પૂનમ અને આસો સુદ સાતમ થી આસો સુદ પૂનમ. આવી 2 ઓળીની આરાધના આપણે પણ કરીએ. રસ ઉપર આપણે વિજય મેળવીએ. ભોજન ઉપર જે પ્રીતિ છે એને આપણે દૂર કરીએ અને આંબિલની આરાધના કરીને આપણે પણ આપણા આત્માનું કલ્યાણ કરીએ, રસાશક્તિ ઘટાડીએ, હિંસા ઘટાડીએ, ભોજન પ્રત્યેનો તીવ્ર રાગ ઘટાડીએ અને આપણે પણ આ શ્રેષ્ઠ આરાધકોની જેમ આત્મકલ્યાણ કરીને આત્મકલ્યાણના રાહે આગળ વધીએ. પ્રશ્નોત્તરી. પ્રશ્ન નંબર 1. ભગવાન મહાવીર સ્વામીએ કેટલા ઉપવાસનું પારણું સૂકા બોરથી કર્યું? ભગવાન મહાવીર સ્વામીએ કેટલા ઉપવાસનું પારણું સૂકા બોરના પાવડરથી કર્યું? એમને કેટલા ઉપવાસ હતા? ચલો હું જ જવાબ કહું. ભગવાન મહાવીર સ્વામીએ 120 ઉપવાસનું પારણું સૂકા બોરના પાવડરથી કર્યું. 120 ઉપવાસ સળંગ કર્યા હોય છે એનું પારણું એમણે સૂકા બોરથી કર્યું. હવે આગળ, આજે આપણે કયા 6 કથાનક જોયા? આજે આપણે કયા 6 કથાનક જોયા? તમે ત્યાંથી અનમ્યુટ કરશો તો અહીંયા અવાજ સંભળાશે. આજે આપણે કયા 6 કથાનક જોયા? ચાલો એનો જવાબ. કથાનક નંબર 1 ભગવાન મહાવીર સ્વામી, કથાનક નંબર 2 ધનના અણગાર, કથાનક નંબર 3 મહાસતી સુંદરી, કથાનક નંબર 4 મહાસતી ચંદનબાળા, કથાનક નંબર 5 તામલી તાપસ અને કથાનક નંબર 6 ત્રિપાલ અને મૈના. હવે આગળ, સુંદરીએ કેટલા વર્ષ આંબિલ તપ કર્યું? તો એનો જવાબ 60,000 વર્ષ. હવે આગળ બીજો પ્રશ્ન, ત્રિપાલે કેટલી વખત ઓળી કરી? ત્રિપાલે કેટલી વખત ઓળી કરી? તો 9 વખત. અને હવે છેલ્લો પ્રશ્ન લાસ્ટ, એક આંબિલ કરવાથી કેટલું ફળ મળે છે? એક આંબિલ કરવાથી કેટલું ફળ મળે છે? જવાબ, એક આંબિલ કરવાથી 100 કરોડ વર્ષના અશુભ કર્મનો ક્ષય થાય છે. એક આંબિલ કરવાથી 100 કરોડ વર્ષના અશુભ કર્મનો ક્ષય થાય છે. જય જિનેન્દ્ર, જય મહાવીર.